નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સંસ્કૃત ચેપ્ટર 5 યોજકઃ તત્ર દુર્લભઃ। યોજકઃ એટલે જોડાણ કરનાર, તત્ર એટલે ત્યાં, દુર્લભઃ એટલે મુશ્કેલ હોય છે। વાર્તાનું શીર્ષક છે, ગદ્યનું શીર્ષક છે જોડાણ કરનાર ત્યાં અથવા તો ત્યાં જોડાણ કરનાર દુર્લભ હોય છે। હવે આ શીર્ષક શું કહેવા માંગે છે આપણને સમજાતું નથી, એટલે એ સમજવા માટે આપણે પહેલા આ ગદ્યની આખી કથા વસ્તુ સમજવી પડે। અહીંયા એક વાર્તા આપેલી છે આપણને આ પાઠની અંદર ઊંટની, કે એક ઊંટ હોય છે, એ ઊંટનો સ્વભાવ વાંકો હોય છે, વિચિત્ર હોય છે। વિચિત્ર એટલે કે તેને બીજાની અંદર ખામીઓ જ દેખાય છે, તેને કોઈના સારા ગુણ દેખાતા નથી। એ પોતાના જ સારા ગુણ જોઈ શકે છે, બીજાના સારા ગુણ જોઈ શકતું નથી। એને સામેવાળી વ્યક્તિની અંદર હંમેશા ખામીઓ જ દેખાય છે। તો એકવાર તે જંગલમાં ભટકતું હોય છે, ફરતું હોય છે, એવામાં તે એક ઝાડની ઉપર બેઠેલા પોપટને જુએ છે। પોપટને જોઈને ઊંટ કહે છે, હે પોપટ, તારી ચાંચ વાંકી છે। પોપટ બિચારો આ સાંભળે છે એટલે એને શરમ આવે છે કે મારી ચાંચ વાંકી છે, એટલે શરમાઈ જાય છે। પછી ઊંટ પાછો એની ઉપર હસે છે અને હસીને ત્યાંથી આગળ જાય છે। આગળ જાય છે તો રસ્તામાં એને કૂતરો મળે છે, એટલે કૂતરાને જોઈને પાછો ઊંટ કહે છે કે હે કૂતરા, તારી તો પૂંછડી વાંકી છે। એટલે પેલા કૂતરાને પણ બિચારાને સાંભળીને શરમ આવે છે। ઊંટ પાછો હસે છે, પાછું ત્યાંથી આગળ જાય છે। આગળ જાય છે એટલે રસ્તામાં એને બગલો મળે છે। બગલો મળે છે તો બગલાને જોઈને પાછો ઊંટ કહે છે કે હે બગલા, તારી તો ડોક વાંકી છે। બગલાને ઊંટના સ્વભાવની ખબર હશે, એટલે બગલો એની વાત સામે ધ્યાન આપતો નથી, એની સામે પણ જોતો નથી। ત્યાંથી આગળ જાય છે ઊંટ તો એને રસ્તામાં શિયાળ મળે છે, એટલે શિયાળ ઊંટના ખબર અંતર પૂછે છે કે ઊંટભાઈ કેમ છો, તમારું સ્વાસ્થ્ય સારું છે? એટલે પછી ઊંટ જવાબ આપે છે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે, પરંતુ બીજું કંઈ પણ સારું નથી। એટલે શિયાળ પૂછે છે કે કેમ, શું થયું? એટલે ઊંટ કહે છે કે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે। ત્યારે પેલું શિયાળ છે, શિયાળ ઊંટને સમજાવે છે કે આ બધાના અંગો ભલે વાંકા હોય પરંતુ દરેકની અંદર કોઈને કોઈ ખાસિયત એટલે કે વિશેષતા રહેલી હોય છે। ભગવાને આપણી અંદર ખામીઓ આપી હોય તો ખામીઓની સાથે સાથે આપણી અંદર કેટલાક સારા ગુણો પણ આપેલા હોય છે। આ વાર્તા દ્વારા આપણને માણસને એક બોધ પાઠવવામાં આવે છે કે આપણો સ્વભાવ એવો હોય છે કે આપણે સામેવાળા વ્યક્તિની હંમેશા ભૂલો જ જોતા હોઈએ છીએ, સામેવાળા માણસની હંમેશા ખામીઓ જ જોતા હોઈએ છીએ, પરંતુ ભગવાને ખામીઓની સાથે સાથે કેટલાક સારા ગુણો પણ માણસની અંદર મૂકેલા હોય છે, એટલે આપણે એ ગુણોને પણ પારખવા જોઈએ। પછી શિયાળ સમજાવે છે ઊંટને કે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ તે મનુષ્ય જેવી વાણી બોલી શકે છે, અને આ ગુણ ભગવાને કોઈ પશુ કે પક્ષીની અંદર મૂકેલો નથી, માત્ર પોપટ જ એવો છે કે જે માણસ જેવા શબ્દોનું ઉચ્ચારણ કરી શકે છે। પછી કૂતરાની પૂંછડી વાંકી છે, પરંતુ તેની વફાદારી પ્રસિદ્ધ છે, એટલે કે તે પોતાના માલિક પ્રત્યે કેવો છે તો કે વફાદાર છે। જે વ્યક્તિ એને રાખે છે, જે વ્યક્તિ એને પાળે છે, જે વ્યક્તિ એને સાચવે છે, એ માણસ સાથે ક્યારેય એ દગો કરશે નહીં, એ માણસ માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતો હોય છે, એટલે આ એની સ્વામી ભક્તિ પ્રખ્યાત છે। બગલાની ડોક વાંકી છે, પરંતુ એની એકાગ્રતા પ્રચલિત છે, બગલો લાંબા સમય સુધી એક જ જગ્યાએ સહેજ પણ હલનચલન કર્યા વગર સ્થિર ઊભો રહી શકે છે, જ્યારે આ ગુણ બીજા કોઈ પશુ કે પક્ષીની અંદર નથી। આપણને પણ ખાલી 2 મિનિટ શાંતિથી ઊભા રહેવા માટે કીધું હોય તો આપણે પણ સ્થિર ઊભા રહી શકીએ નહીં હલ્યા ચલ્યા વગર, પરંતુ બગલાની અંદર આ એકાગ્રતાનો ગુણ ભગવાને મૂકેલો છે। એટલે પછી ઊંટ સમજાવે છે કે શિયાળ ઊંટને સમજાવે છે કે તમારા તો બધા જ અંગો વાંકા છે, છતાં પણ તમે રણભૂમિના રાજા કહેવાઓ છો। ઊંટને બીજાના વાંકા અંગ દેખાય છે, પોતાના અંગ દેખાતા નથી, એટલે શિયાળ એને કહે છે કે તમારા તો બધા જ અંગો વાંકા છે, છતાં પણ તમે રણભૂમિના રાજા કહેવાઓ છો।
અને જે આ ચાંચ વાંકી છે, પૂંછડી વાંકી છે, ડોક વાંકી છે, એ ભલે વાંકા હોય પરંતુ તેનો કોઈને કોઈ હેતુ રહેલો છે, તે નકામા નથી. એટલે કે ભગવાને શરીરની અંદર જે અંગો આપ્યા છે આપણને, એ અંગોનો કોઈને કોઈ ઉપયોગ તો રહેલો જ હોય છે. કોઈ અંગ આપણા શરીરમાં એવું નથી હોતું કે જે નકામું છે, બરાબર. પછી એ માણસ હોય, પશુ હોય, પંખી હોય, પ્રાણી હોય, કોઈ પણ જીવ હોય, ભગવાને જે આપણી રચના કરી છે, આપણને જે અંગો આપ્યા છે, અંગોનો કોઈને કોઈ ઉપયોગ તો થતો જ હોય છે. કોઈ અંગ એવું નથી હોતું કે તે નકામું હોય છે. પછી આ વાર્તા સમજાવવા માટે છેલ્લે એક શ્લોક આપેલો છે કે મંત્ર વગરનો કોઈ અક્ષર નથી, મૂળ વગરનું કોઈ ઔષધ નથી. મંત્ર વગરનો અક્ષર એટલે કે આપણી વર્ણમાલામાં જેટલા પણ અક્ષરો છે એમાંથી એક પણ અક્ષર એવો નથી કે જેનું કોઈ મહત્વ ન હોય. દાખલા તરીકે એક શબ્દ હોય તો એ શબ્દની અંદર જેટલા વર્ણ રહેલા છે, જેટલા મૂળાક્ષર રહેલા છે, દરેકે દરેક મૂળાક્ષરનું મહત્વ હોય છે. દરેકે દરેક મૂળાક્ષર મંત્ર સમાન છે. કેમ કે જો એની અંદરથી કદાચ એકાદ મૂળાક્ષર વચ્ચેથી ખસેડી લેવામાં આવે ને તો આખા શબ્દનો અર્થ પલટાઈ જતો હોય છે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે. અથવા તો ક્યારેક એવું પણ બને કે એક મૂળાક્ષરને કારણે શબ્દનો અર્થ આપણને સ્પષ્ટ થઈ શકે નહીં, કે શબ્દ શું કહેવા માંગે છે, એ શબ્દનો મતલબ શું થાય છે, એ આપણને સમજાઈ શકે નહીં. એટલે એક એક વર્ણ મંત્ર સમાન છે. મંત્ર વગરનો કોઈ અક્ષર નથી, કે વર્ણમાલામાં જેટલા અક્ષરો છે દરેકે દરેક અક્ષર મંત્ર સમાન છે. ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. કે ભગવાને ધરતી ઉપર આટલી બધી વનસ્પતિઓ આપી છે તો દરેકે દરેક વનસ્પતિ કોઈને કોઈ રીતે ઉપયોગમાં આવે જ છે. કોઈ વનસ્પતિ એવી નથી કે જે સાવ નકામી હોય. એટલે કે એક પણ મૂળ એવું નથી કે જે ઔષધ મતલબમાં એવું નથી કે દરેકે દરેક વનસ્પતિ ઔષધિ એટલે કે દવા બનાવવાના જ કામમાં આવે, પરંતુ એનો કોઈને કોઈ ઉપયોગ તો રહેલો છે. કોઈ વનસ્પતિ નકામી નથી. એટલે કીધું છે કે ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. પછી છેલ્લી લીટીમાં કીધું છે કે જ્યાં અયોગ્ય હોય એવો કોઈ પુરુષ નથી. એટલે કે આ ધરતી ઉપર જેટલા પણ પુરુષો છે એ દરેકે દરેક પુરુષનું પોતાની રીતે કોઈને કોઈ મહત્વ રહેલું હોય છે. કોઈ પુરુષ એવો નથી કે જે અયોગ્ય હોય. દરેકની અંદર ખામીઓ તો હોય જ છે, પરંતુ ખામીઓની સાથે સાથે એની અંદર સારા ગુણો પણ રહેલા હોય છે. તો માણસે આપણે બીજાની અંદર ખાલી ખામીઓ જ ન જોવી જોઈએ, પરંતુ આપણે એના સારા ગુણોને પણ પારખવા જોઈએ, બરાબર. ખામીઓ તો આપણી અંદર પણ રહેલી હોય છે. દરેક કોઈ માણસ સંપૂર્ણ હોતો નથી. દરેકની અંદર ખામીઓ હોય છે, એની સાથે સાથે સારા ગુણો પણ રહેલા હોય જ છે. એટલે આપણે ખાલી ખામીઓને ન જોતા એના સારા ગુણોને પણ આપણે જોવા જોઈએ. અને છેલ્લે કીધું છે કે આ બધી બાબતોમાં જોડાણ કરનાર મુશ્કેલ હોય છે. એટલે કે આ બધી જે બાબતો છે, બાબતોને એકબીજા સાથે સાંકળવાનું કામ છે, એ કામ મુશ્કેલ હોય છે, બરાબર. દરેકે દરેક વ્યક્તિ પોતાની જગ્યા ઉપર પોતાનું આગવું મહત્વ ધરાવતો હોય છે. આપણે બધા કોઈ એક સરખા હોતા નથી. દરેકના વિચારો અલગ અલગ હોય છે, દરેકના કાર્યો અલગ અલગ હોય છે, દરેકની ટેવો અલગ અલગ હોય છે. એટલે આપણે એકબીજા સાથે માણસને પણ આપણે એકબીજા સાથે સાંકળી શકીએ નહીં. દરેકનું પોતાની રીતે આગવું મહત્વ રહેલું હોય છે. ચલો, આ થઈ કથા વસ્તુ. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલો પેરેગ્રાફ, એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ. એક એટલે એક, ઉષ્ટ્રઃ એટલે ઊંટ, અસ્તિ એટલે છે. એક ઊંટ છે, ઉષ્ટ્રઃ એટલે ઊંટ. ચલો, ઉષ્ટ્રઃ એટલે શું થાય તો કે ઊંટ. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઉષ્ટ્રઃ એટલે ઊંટ, સ્વભાવેન એટલે સ્વભાવે, વક્રઃ એટલે વાંકું અથવા તો વિચિત્ર. વક્રઃ એટલે વાંકું અથવા તો વિચિત્ર. સ્વભાવેન વક્રઃ એટલે વાંકું અથવા વિચિત્ર, અસ્તિ એટલે છે. ઊંટ સ્વભાવે વાંકું અથવા વિચિત્ર છે. ફરીવાર, એક ઊંટ છે, ઊંટ સ્વભાવે
સ્વભાવે વાંકો અથવા વિચિત્ર છે. સહ સર્વદા દોષણ એવ પશ્યતિ. સહ એટલે તે, સર્વદા, સર્વદા એટલે હંમેશા, સર્વદા એટલે હંમેશા, તે હંમેશા દોષમ, દોષમ એટલે કે ભૂલ અથવા તો ખામીઓ, દોષમ એટલે ભૂલ અથવા ખામીઓ, એવમ એટલે એવમ એટલે ચ પશ્યતિ એટલે જુએ છે. સહ સર્વદા તે હંમેશા, દોષમ એટલે ભૂલ અથવા ખામીઓ જ, પશ્યતિ એટલે જુએ છે. કે ઊંટનો સ્વભાવ કેવો હતો તો કે વિચિત્ર પ્રકારનો હતો કે તે હંમેશા બીજાની અંદર શું જોતો હતો? ભૂલ કે ખામીઓ જ જોતો હતો. એને કોઈના સારા ગુણ દેખાતા નહોતા. એકદા સહ વને અટતિ. એકદા એટલે એકવાર, એકવાર, સહ એટલે તે, વને એટલે જંગલમાં, અટતિ એટલે ફરે છે. અટતિ એટલે ફરે છે. એકદા એટલે એકવાર, સહ એટલે તે, એકવાર તે, વને એટલે જંગલમાં, અટતિ એટલે ફરે છે. એકવાર તે જંગલમાં ફરે છે અથવા તો ફરતું હોય છે. ચલો આ ચાર લીટી ફરીવાર જોઈએ આપણે. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ. એક ઊંટ છે. ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઊંટ સ્વભાવે વાંકો અથવા તો વિચિત્ર છે. સહ સર્વદા તે હંમેશા, દોષમ એવ ભૂલ અથવા તો ખામીઓ જ, પશ્યતિ એટલે જુએ છે. એકદા એકવાર, સહ એટલે તે, વને એટલે જંગલમાં, અટતિ એટલે ફરતું હોય છે. એકવાર તે જંગલમાં ફરતું હોય છે. ફરીવાર જોઈએ અનુવાદ. એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાંકો અથવા વિચિત્ર છે. તે હંમેશા બીજાની ભૂલો અથવા તો ખામીઓ જ જુએ છે. એકવાર તે જંગલમાં ફરતું હોય છે. ફરી એકવાર. એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાંકું છે. તે હંમેશા બીજાની ભૂલો જ જુએ છે. એકવાર તે જંગલમાં ફરતું હોય છે. બરાબર. હવે આપણે આ પેરેગ્રાફનું અનુવાદ લખી લઈએ. ચલો પહેલી લીટી શું છે તો કે એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ એટલે એક ઊંટ છે. ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઉષ્ટ્રઃ ઊંટ, સ્વભાવેન એટલે સ્વભાવે, વક્રઃ એટલે વાંકું અથવા તો વિચિત્ર, અસ્તિ એટલે છે. ઊંટ સ્વભાવે વાંકું અથવા વિચિત્ર છે. સહ સર્વદા તે હંમેશા, દોષમ એટલે ખામીઓ, બીજાની ભૂલો અથવા તો ખામીઓ જ, પશ્યતિ એટલે જુએ છે. એકદા સહ વને અટતિ. એકદા એટલે એકવાર, સહ એટલે તે, વને એટલે જંગલમાં, અટતિ એટલે કે ફરતું હોય છે. એકવાર તે જંગલમાં ફરતું હોય છે. તો અનુવાદ છે. અનુવાદ તમારે તમારી નોટબુકની અંદર સાથે સાથે લખતા જવાનું છે.
બરાબર. હવે આપણે આના પછીનો પેરેગ્રાફ જોઈએ. ચલો એના પછીનો બીજો પેરેગ્રાફ. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. શુકમ, શુકમ એટલે શું થાય તો કે પોપટ. શુકમ એટલે પોપટ. માર્ગે એટલે રસ્તામાં, સહ એટલે તે એટલે કોણ તો કે ઊંટ. વૃક્ષસ્ય ઉપરી, ઉપરી એટલે ઉપર, વૃક્ષની ઉપર, એકમ એટલે એક, શુકમ એટલે પોપટને, પશ્યતિ એટલે જુએ છે. રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્રઃ શુકાય કથયતિ. ઉષ્ટ્રઃ એટલે ઊંટ, શુકાય એટલે પોપટને, કથયતિ એટલે કહે છે. કથયતિ એટલે કહે છે. ઊંટ પોપટને કહે છે, હે શુક તવ ચક્ષુઃ વક્રાહ અસ્તિ. હે શુક એટલે પોપટ, હે પોપટ, તવ એટલે તારી, ચક્ષુ એટલે ચાંચ, ચક્ષુ એટલે ચાંચ, તારી ચાંચ વક્રા એટલે વાંકી છે. શું કહે છે ઊંટ પોપટને? હે પોપટ, તારી ચાંચ વાંકી છે. શુકઃ લજ્જા અનુભવતિ. શુકઃ એટલે પોપટ, લજ્જા, લજ્જા એટલે શરમ. પોપટ શરમ અનુભવતી એટલે અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતિ. ઉષ્ટ્રઃ એટલે ઊંટ, હસતી એટલે હસે છે, અગ્રે, અગ્રે એટલે આગળ, અગ્રે એટલે આગળ. ઊંટ હસે છે, આગળ, ચલતી એટલે જાય છે. ફરીવાર જોઈએ આપણે કે માર્ગે સહ, રસ્તામાં તે, વૃક્ષસ્ય ઉપરી, વૃક્ષની ઉપર, એકમ શુકમ, એક પોપટને, પશ્યતિ એટલે જુએ છે. ઉષ્ટ્રઃ શુકાય કથયતિ. ઊંટ પોપટને કહે છે, હે શુક, હે પોપટ, તવ ચક્ષુઃ તારી ચાંચ, વક્રાહ અસ્તિ વાંકી છે. શુકઃ લજ્જા અનુભવતિ. પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતી. ઊંટ હસે છે, અગ્રે ચલતી આગળ જાય છે. ફરીવાર જોઈએ. રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. ઊંટ પોપટને કહે છે, હે પોપટ, તારી ચાંચ વાંકી છે. પોપટ શરમ અનુભવે છે. ઊંટ હસે છે, આગળ જાય છે. ફરી એકવાર જોઈએ આપણે અનુવાદ. રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. ઊંટ પોપટને કહે છે, હે પોપટ, તારી ચાંચ વાંકી છે. પોપટ શરમ અનુભવે છે. ઊંટ હસે છે અને આગળ જાય છે અથવા આગળ ચાલે છે. અહીંયા આપણો આ બીજો પેરેગ્રાફ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પેરેગ્રાફની સાથે સાથે સમજૂતીની સાથે સાથે પહેલા તમારે આ શબ્દાર્થ પણ નોટબુકની અંદર ઉતારવાના છે અને શબ્દાર્થ ઉતારો પછી તમારે પેરેગ્રાફનો અનુવાદ નોટબુકની અંદર લખવાનું છે. ચલો હવે આપણે આ પેરેગ્રાફનો અનુવાદ લખી લઈએ.
ચલો પહેલું શું છે તો કે રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. માર્ગે સહ એટલે રસ્તામાં તે વૃક્ષસ્ય ઉપરી એટલે કે વૃક્ષની ઉપર એકમ શુકમ એટલે એક પોપટને પશ્યતિ એટલે જુએ છે. ઉષ્ટ્રઃ શુકાય કથયતિ ઊંટ શુકાય એટલે પોપટને કથયતિ એટલે કહે છે. શું કહે છે તો કે હે શુક હે પોપટ તવ ચક્ષુઃ તારી ચાંચ વક્રાહ અસ્તિ એટલે માગી છે. શુકઃ લજ્જામ અનુભવતિ શુકઃ એટલે પોપટ લજ્જામ એટલે શરમ અનુભવતિ એટલે અનુભવે છે. પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતિ ઊંટ હસે છે અને અગ્રે ચલતી આગળ જાય છે અથવા તો આગળ ચાલે છે. બરાબર. અહીંયા આપણો આ બીજો પેરેગ્રાફ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બે પેરેગ્રાફ આપણા આ ચેપ્ટરના પૂર્ણ થયા. હવે જે આગળનો ગદ્યખંડ બાકી છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.